સાબરકાંઠામાં અતિ ભારે વરસાદની આગાહી વચ્ચે મેઘમહેર ધોધમાર વરસાદ ખેડૂતોમાં ખુશી જનજીવન પ્રભાવિત સાબરકાંઠા જિલ્લામાં આજે વહેલી સવારથી જ મેઘરાજાએ ધબડાટી બોલાવી છે। હવામાન વિભાગ દ્વારા અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી, જે આજે સવારથી જ સાચી ઠરી છે। ઈડર, હિંમતનગર, વડાલી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો, જ્યારે જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં શ્રીકાર વરસાદથી ધરતી તરબોળ થઈ છે। લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતો માટે આ વરસાદ આશીર્વાદરૂપ સાબિત થયો છે। વાવણી લાયક વરસાદ થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। ગત રોજથી જિલ્લામાં વરસાદે વિરામ લીધો, પરંતુ આજે સવારથી જ ફરીથી વરસાદી ઝરમર અને ક્યાંક ભારે ઝપાટા શરૂ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। વરસાદની સાથે સાથે સમગ્ર જિલ્લામાં વાદળછાયા વાતાવરણ અને ગાઢ ધુમ્મસ પણ છવાયા છે। ધુમ્મસના કારણે વિઝિબિલિટીમાં ઘટાડો નોંધાયો છે, જે પરિણામે વાહન ચાલકોને સાવચેતીપૂર્વક વાહન ચલાવવાની અપીલ કરવામાં આવી છે। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની પણ શક્યતાઓ છે, જેને લઈ સ્થાનિક વહીવટીતંત્ર પણ એલર્ટ મોડ પર છે। સમગ્ર જિલ્લામાં ખુશનુમા વાતાવરણ અને મેઘમહેરના કારણે લોકોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે। જોકે તંત્ર દ્વારા ભારે વરસાદના કારણે સાવચેતી રાખવાની જરૂર ન હોય તો બહાર ન નીકળવા પર સૂચન કરવામાં આવ્યું છે। એવા રાજકમલસિંહ પરમાર, ભારતની અસ્મિતા, સાબરકાંઠા।